ભક્તો તમને કહું, ઘણા લોકો તિલક ચાંદલો કરતા શરમાય છે, શિખા રાખતા શરમાય છે. શરમમાં ભક્તો આપણે હિન્દુ ધર્મનું નખોદ આપણે કાઢી નાખ્યું. દુનિયા નથી કાઢ્યું, આપણે કાઢી નાખ્યું. સાચું કહું છું, આપણે જ આપણું નખોદ કાઢ્યું છે. કહેવાય હિન્દુ, પણ હિન્દુનું ચિહ્ન કયું તમારી પાસે રહ્યું નથી? કપાળમાં ઉર્ધ્વપિંડ, નથી કંઠમાં કંઠી, અને નથી ભક્તો માથામાં શિખા. તમે કોણ છો ખબર જ પડે એમ ક્યાં છે. ભલા માણસ કોઈ પણ કંપની હોય ને એનો માર્કા વિના એ માલની કોઈ વેલ્યુ ન થાય. તરત માણસ કે માર્કો હોવો જોઈએ એમ. આજ માર્કા વિના એમને માર્કેટમાં ફરી કરીએ, એમને માર્કેટમાં ફરી કરીએ છીએ. હું તો કોઈ પણ ના આશ્રિત હો, તમે વૈષ્ણવ ભક્તો હોય, રામાનંદી હો, ભગવાન સ્વામિનારાયણના આશ્રિત હો, પ્રત્યેક માણસના કપાળમાં તિલક ચાંદલો હોવો જોઈએ અને ભક્તો માથામાં શિખા હોવી જોઈએ. ન હોય રાખજો, તમને બધાને કહું છું, મળતા રાખતા જાયજો. ભલામણ એમને આટા મારો, શરમ નથી આવતી કઈ? અને શરમ આવે છે પાછી, બોલો. તિલક ચાંદલો કરવામાં શરમ આવે છે, શિખા રાખવામાં શરમ આવે છે. ભલામણ એમાં શીશેની શરમ રાખવાની? શરમ ભલામણ દારૂ પીનારને દારૂ પીવાની શરમ નથી આવતી, એની શરમ આવી જોઈએ. ખાનદાન કુળમાં જન્મ દારૂ પીવું એની શરમ આવી જોઈએ. એટલે ભલામણા બેવડાને દારૂ પીવાની શરમ નથી આવતી, અને ખાનદાન કુળમાં જન્મ્યા પછી અરે રોડ ઉપર ઉભા ઈંડા ખાવામાં શરમ નથી આવતી, મીઠ ખાવામાં શરમ નથી આવતી, અરે તમાકુ ગુટકા ખાવામાં શરમ નથી આવતી, ઉભા રોડે બીડીયું પીતા હાલ્યા જવામાં શરમ નથી આવતી, બેન દીકરીઓ પર દ્રષ્ટિઓ નાખવામાં શરમ નથી આવતી. તો આપણને શેની શરમ આવે છે? શરમ તો એને આવી જોઈએ, શરમ તો એને આવવી જોઈએ. માટે બધાને કહું છું, બેસીને સાંભળનારને કહું છું, ઘેરે બેસીને લગ ચેનલમાં કથા સાંભળે એને પણ કહું છું, ભક્તો કોઈ પણ સંપ્રદાયના આશ્રિત હોવ, અવશ્ય મેં કપાળમાં ઉર્ધ્વ પુંડ્ય તિલક કરજો. વૈષ્ણવ હોવ, રામાનંદી હોવ, શૈવપંથી હોવ, ભગવાન સ્વામિનારાયણના આશ્રિત હોવ, અને માથામાં શિખા રાખજો, ચોટલી રાખશો.